આજે આપણે એક એવા અદ્ભુત ગ્રંથની સફર કરવાના છીએ જે લખાયો તો લગભગ 200 વર્ષ પહેલાં, પણ એમાં જે જ્ઞાન છે, જે વાતો છે, એ આજે પણ એટલી જ પ્રસ્તુત અને ઊંડી છે. તો ચાલો આપણે ભગવાન સ્વામિનારાયણ દ્વારા અપાયેલા જ્ઞાનના અમૃત એટલે કે વચનામૃતની દુનિયામાં ડૂબકી મારીએ. તો આ સફરમાં આપણે શું જાણવાના છીએ? જુઓ, સૌથી પહેલાં તો આપણે સમજીશું કે આ ગ્રંથ પોતે શું છે. પછી આપણે ભગવાનના સ્વરૂપ વિશે, ભક્તિના માર્ગ વિશે અને એક સાચા ગુરુની શું ભૂમિકા હોય છે એના વિશે વાત કરીશું. અને છેલ્લે આ બધી જ સાધનાનો અંતિમ ધ્યેય શું છે એના પર પણ નજર કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. આખરે આ વચનામૃત છે શું? સમજો કે આ કોઈ સામાન્ય પુસ્તક નથી, પણ ગુજરાતના અલગ અલગ ગામડાઓમાં થયેલા જીવંત સંવાદોનો એટલે કે ક્વેશ્ચન આન્સર સેશન્સનો એક અદ્ભુત સંગ્રહ છે. એનું નામ જ કેટલું સુંદર છે નહીં? વચનામૃત એટલે કે શબ્દોનું અમૃત. આ સ્વામિનારાયણ સંપ્રદાયનો એકદમ પાયાનો ગ્રંથ છે. અને એની સૌથી ખાસ વાત એ છે કે આ કોઈએ લખેલી ફિલોસોફી નથી, પણ ભગવાન સ્વામિનારાયણે પોતે આપેલા 273 પ્રવચનોનો સીધો સંગ્રહ છે. એને વાંચતા એવું જ લાગે જાણે આપણે પોતે જ એમની સભામાં બેઠા હોઈએ. અને આ કોઈ કાલ્પનિક યુગની વાત નથી હો. આ બધું બન્યું હતું 19મી સદીની શરૂઆતમાં, આપણા ગુજરાતમાં. ભગવાન સ્વામિનારાયણ લોકો સાથે પ્રશ્નોત્તરી કરતા અને એમના જ 4 વરિષ્ઠ શિષ્યો 1819થી 1829 એટલે કે 10 વર્ષ સુધી આ અમૂલ્ય વાર્તાલાપને શબ્દે શબ્દ લખી લેતા. અને એ જ વાણી આજે લાખો લોકો માટે માર્ગદર્શક બની છે. સારું, તો આ ગ્રંથનો એકદમ પાયાનો વિચાર શું છે? જુઓ, કોઈપણ આધ્યાત્મિક ચર્ચાની શરૂઆત હંમેશા એક મોટા પ્રશ્નથી થાય છે: ભગવાનનું સ્વરૂપ કેવું છે? આ બાબતે વચનામૃત એકદમ સ્પષ્ટ છે. ઘણા દર્શનશાસ્ત્રોમાં ઈશ્વરને એક નિરાકાર, અદૃશ્ય શક્તિ માનવામાં આવે છે, એક એનર્જી. પણ વચનામૃત કહે છે કે ના, ભગવાનનું એક શાશ્વત અને દિવ્ય સ્વરૂપ છે. એક એવું સ્વરૂપ જેને આપણે ભક્તિ દ્વારા જાણી શકીએ છીએ, જેમની સાથે સંબંધ બાંધી શકીએ છીએ. આ એક ખૂબ જ મહત્વનો દાર્શનિક મુદ્દો છે. અને આ સ્વરૂપ કેવું છે? વચનામૃત મુજબ ભગવાન હંમેશા એક દિવ્ય, માનવ જેવું જ સ્વરૂપ ધરાવે છે. એ જ સર્વકર્તા છે, આખા બ્રહ્માંડના કંટ્રોલર છે. તેમનું નિવાસસ્થાન એટલે અક્ષરધામ. અને સૌથી અગત્યની વાત, તે ખૂબ દયાળુ છે અને જીવ એટલે કે આપણાથી હંમેશા અલગ છે, જે આપણને એમની કૃપા મેળવવાનો અવકાશ આપે છે. ઠીક છે, તો ભગવાનનું સ્વરૂપ સાકાર છે એ વાત સમજાઈ, પણ એમના સુધી પહોંચવાનો રસ્તો કયો? એ પરમ વાસ્તવિકતા સાથે આપણું કનેક્શન કેવી રીતે થાય? વચનામૃત આના માટે એકદમ સ્પષ્ટ માર્ગ બતાવે છે. આ માર્ગનું હૃદય છે ભક્તિ. પણ અહીંયા ભક્તિનો અર્થ માત્ર પૂજાપાઠ કે લાગણી નથી. વચનામૃતના સંદર્ભમાં ભક્તિ એટલે ભગવાનની મહાનતાને બરાબર સમજીને એમના પ્રત્યે એકદમ તીવ્ર અને પ્રેમાળ લગાવ કેળવવો. એમ કહી શકાય કે આ જ્ઞાન સાથેની પ્રીતિ જ વચનામૃતે આ આખે આધ્યાત્મિક યાત્રાને 4 મજબૂત પાયા પર ઊભી કરી છે. પહેલું છે ધર્મ એટલે કે નૈતિક જીવન જીવવું. બીજું છે જ્ઞાન એટલે કે હું કોણ છું અને ભગવાન કોણ છે એ સમજવું. ત્રીજું છે વૈરાગ્ય એટલે કે દુનિયાના મોહમાંથી બહાર નીકળવું. અને આ ત્રણેયના પાયા પર ચોથો અને સૌથી અગત્યનો સ્તંભ છે ભક્તિ એટલે કે ભગવાનમાં સ્નેહ જોડવો. પણ આ 4 સ્તંભો પર ચાલવું એટલું સહેલું નથી. આ યાત્રામાં તો ભૂલા પડવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે જ વચનામૃત કહે છે કે આ સફર એકલા કરવાની નથી. એક સાચા ગાઈડની, એક માર્ગદર્શકની ખૂબ જ જરૂર છે. તો પછી સવાલ એ ઊભો થાય છે કે આટલા ઊંડા આધ્યાત્મિક રસ્તા પર કોઈ ભૂલ્યા વગર સફળતાપૂર્વક કેવી રીતે ચાલી શકે? અને આનો જવાબ વચનામૃત સત્પુરુષ શબ્દમાં આપે છે. સત્પુરુષ એટલે સાચા સંત, એવા ગુરુ કે જેમણે ભગવાનનો સાક્ષાત્કાર કર્યો હોય અને જે ભગવાન સાથે સતત જોડાયેલા હોય. ફક્ત એ જ આપણને સાચો રસ્તો બતાવી શકે છે. અને આ માર્ગદર્શકની જરૂરિયાત પર ભાર મૂકવા માટે વચનામૃતમાં એક અદ્ભુત વાત કહી છે. એ કહે છે કે સત્પુરુષ તો મોક્ષનું દ્વાર છે. જેમ કોઈ ઘરમાં જવા માટે આપણે એના મુખ્ય દરવાજામાંથી જ જવું પડે, એમ ભગવાનને પામવા માટે સત્પુરુષનો સંગ કરવો જ પડે. આનાથી વધુ સ્પષ્ટ રીતે તો શું કહી શકાય? તો આપણે ભગવાનનું સ્વરૂપ સમજ્યા, ત્યાં સુધી પહોંચવાનો માર્ગ જોયો અને એ માર્ગ પર દોરી જનાર ગુરુની વાત પણ કરી. પણ આ બધી મહેનતનું, આ બધી સાધનાનું અંતિમ ફળ શું? આ યાત્રાનું છેલ્લું મુકામ કયું છે? આ અંતિમ ધ્યેયને મોક્ષ કહેવામાં આવે છે. મોક્ષ એટલે માત્ર દુઃખનો અંત કે જન્મ મરણના ચક્કરમાંથી છુટકારો જ નહીં, એનાથી પણ વિશેષ
મોક્ષ એટલે પોતાના સાચા સ્વરૂપને ઓળખવું, એ સમજવું કે હું આ શરીર નથી પણ એક આત્મા છું. આ આત્મસાક્ષાત્કારની સ્થિતિ છે. અને આત્મસાક્ષાત્કાર પામ્યા પછી શું? યાત્રા ત્યાં પૂરી નથી થતી. વચનામૃત મુજબ અંતિમ ધ્યેય તો ભગવાનના દિવ્યધામ અક્ષરધામમાં પહોંચીને એમની શાશ્વત અને આનંદમય સેવામાં જોડાવાનું છે. મુક્તિ પછીની ભક્તિ એ જ ખરો આનંદ છે. આ બધી વાતો ભલે 200 વર્ષ જૂની હોય પણ વિચારવા જેવી છે, ખરું ને? આજના આધુનિક યુગમાં જ્યાં લોકો પોતાના જીવનમાં એક હેતુ અને અર્થ શોધી રહ્યા છે, ત્યાં વચનામૃત જેવા પ્રાચીન ગ્રંથોમાં બતાવેલું આ માળખું શું આજે પણ કોઈ દિશા આપી શકે છે? આ પ્રશ્ન સાથે આપણે અહીં વિરામ લઈએ છીએ.